ઉત્તરાયણના પર્વમાં લોકોની સલામતીને ધ્યાનમાં રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા સાથે બિલખા પીજીવીસીએલની લોકોને અપીલ. વીજ વાયરોથી પતંગ દૂર રાખી સુરક્ષિત રીતે ઉત્સવ ઉજવવા કરવામાં આવી અપીલ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં આવનાર ઉત્તરાયણ પર્વ દરમિયાન જાહેર સલામતી અને સુરક્ષા જાળવવાના હેતુસર મહત્વપૂર્ણ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ઉડાડતી વખતે ધાતુ આધારિત માંજા, મેટાલિક દોરા, પ્લાસ્ટિક એર બલૂન તેમજ ઓડિયો મેગ્નેટિક ટેપના ઉપયોગથી વીજ એકમો સાથે સંપર્કમાં આવી માનવ તેમજ પશુ પક્ષીઓના જીવનને ગંભીર જોખમ ઊભું થાય તેવી સંભાવનાઓ રહેતી હોય છે. આવા સંજોગોને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી દ્વારા ભારતીય દંડ સંહિતા 2023ની કલમ 163 મુજબ જૂનાગઢ જિલ્લામાં પતંગ ઉડાડવા માટે ધાતુ આધારિત માંજા, મેટાલિક દોરાઓ, પ્લાસ્ટિક એર બલૂન તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં આવી તારીખ 16/1/2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાના ભંગ અથવા તો ઉલ્લંઘન બદલ ભારતીય દંડ સંહિતા 2023ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જ બિલખા વિસ્તારમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ દ્વારા પણ જનતાને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. આગામી 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના મહાપર્વ નિમિત્તે લોકોએ દાન પુણ્ય સાથે પતંગ ઉડાડવાની પરંપરા આનંદભરી ઉજવણી કરે છે, ત્યારે સુરક્ષા અને ખાસ સતર્કતા રાખવી જરૂરી છે. પીજીવીસીએલના ડીઈ પુરોહિત સાહેબ, જુનિયર એન્જિનિયર રાઠોડ સાહેબ તથા કર્મચારીઓ દ્વારા નાગરિકોને સાવધાનીપૂર્વક પતંગ ઉડાડવા વિનંતી કરવામાં આવી છે. પતંગ કે દોરો વીજ વાયર સાથે ફસાઈ જવાથી, વાયર એકબીજાના સંપર્કમાં આવી શોર્ટ સર્કિટ થવાથી, જીવતા તાર તૂટી નીચે પડવાથી જાનહાનિ થવાની ગંભીર શક્યતાઓ રહે છે. એટલે સમયસર વીજ પુરવઠો જળવાઈ રહે, વારંવાર ખોરવાટ ન થાય તેમજ પતંગ ઉડાડવાના આનંદમાં વિક્ષેપ ન પડે તે માટે જનતાને વિનંતી કરી છે કે પતંગ દોરો હંમેશા વીજ વાયરથી દૂર રાખો, સુરક્ષિત રીતે ઉત્તરાયણ પર્વ ઉજવે અને માનવ પશુ પક્ષીઓના જીવનની રક્ષા માટે સહકાર આપે. સહજ ન્યૂઝ આ તકે ખાસ અપીલ કરે છે કે મકાનની છત પર નાના બાળકો વીજ તારથી દૂર રહે તેની કાળજી રાખવી. અકસ્માત ક્યારેય મેસેજ કરીને બનતો નથી. સાવચેતી એ જ સલામતી હોય છે. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, બિલખા.